નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે વાત કરવી છે સીસી ગ્રુપ બીની ભરતી વિશે. આના આગળનો જે વિડીયો હતો એ આપણે મેરિટ એનાલિસિસ કર્યું હતું કે ભાઈ સીસી બી ગ્રુપનું મેરિટ છે એ કેટલા માર્ક સુધી જઈ શકે છે. એ વિડીયોના આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ સારો એવો પ્રતિભાવ રહ્યો અને બધાની એક ડિમાન્ડ હતી કે સાહેબ આપણે ડિપાર્ટમેન્ટ સિલેક્શન હમણાં જે આવશે એ ત્યાં આગળ શું કરવાનું હોય છે, કઈ રીતે હોય છે, હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ કઈ રીતે જોવાના હોય છે, ત્યાર પછી ડિપાર્ટમેન્ટ લેવું તો કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે પસંદગી કરવી જોઈએ, ત્યાર પછી કે કયા ડિપાર્ટમેન્ટમાં કેવી કામગીરી હોય, આપણે જિલ્લો જોતો હોય તો શું છે એ માગવું જોઈએ, કયું ડિપાર્ટમેન્ટ લેવાય. ઘણા બધા પ્રશ્નો છે એ વિદ્યાર્થી મિત્રોને હતા અને બધાની એક કોમન રિક્વેસ્ટ હતી કે ભાઈ સાહેબ તમે કયા ડિપાર્ટમેન્ટમાં શું કામગીરી હોય અને કયું ડિપાર્ટમેન્ટ લેવાય એના વિશે એક વિડીયો બનાવો. તો આ વિડીયોની અંદર આપણે છે એના વિશે વાત કરવાના છીએ. એ પહેલાં એક થોડીક નાની એવી છે સમરી આપી દઉં કે આજ રોજ છે એ હમણાં થોડી વાર પહેલાં જ સીસીએ ગ્રુપનું પરિણામ આવ્યું અને ઓફિશિયલ કટ ઓફ છે જાહેર કરવામાં આવ્યું. તો એકવાર છે એ તમે બધા જોજો અને સમજજો એની અંદર કઈ રીતે કટ ઓફ રહ્યું છે. જો તમને યાદ હોય અને રેગ્યુલર જો આપણી અપડેટ બધી તમે જોતા હોય તો એ સમયે હું એક જ એવું કહેવાવાળો હતો કે જનરલ કેટેગરીનું મેરિટ છે એ બીજી કેટેગરી કરતાં નીચું જઈ શકે છે. અને આજે જે મેરિટ આવ્યું એ તમે જોઈ લેજો. જનરલ કેટેગરી કરતાં ઓબીસી એટલે કે એસસીબીસી અને ઈડબ્લ્યુએસ બંને કેટેગરીનું મેરિટ છે એ ઊંચું રહ્યું છે. અને ફિમેલમાં પણ ઇવન એસટી ફિમેલનું કટ ઓફ છે એ જનરલ ફિમેલ કરતાં ઊંચું રહ્યું છે. જોકે એમાં તો વસ્તુ એવી હતી કે એસટીની જગ્યા જ ખાલી રહી છે, મેલ હોય કે ફિમેલ હોય, કારણ કે જેટલા કેન્ડિડેટને લેવાના હતા એટલા મળ્યા નથી. એ સિવાય તમે કેટેગરી વાઇઝ જોશો ને તો તમને ખ્યાલ આવશે. જ્યારે આ વસ્તુ મેં કીધી હતી ને ત્યારે મને પર્સનલમાં પણ એટલા બધા મેસેજ આવ્યા હતા અને ગ્રુપમાં પણ મને ઘણા બધા વ્યક્તિઓએ ગમે એમ કીધું હતું કે આવું ન હોય, તમને કાંઈ ખબર નથી પડતી, તમે શું કયા પ્રકારનું ગણિત છે એ ભણ્યા છો, આવા અઢળક મેસેજ આવ્યા હતા. પણ ખરેખર શું હતું એ આપણે બધાએ જોયું. એટલે કહેવાનો મતલબ એ છે મિત્રો કે આપણે જે વસ્તુ કીધી હોય ને એ પ્રોપર એનાલિસિસ સાથે કીધી હોય કે આ લોકો શું ધ્યાનમાં રાખે છે. અને આપણે જે બી ગ્રુપનું કટ ઓફ જે બહાર પાડેલું છે એનું પણ મેં તમને જે વિડીયો મૂક્યો હતો એ પછી પ્રોપર એનાલિસિસ કર્યું હતું અને હું થોડુંક છે ને એમાં સુધારો કરવા માગીશ મહિલાઓ માટે. મહિલાઓમાં જે મેં કટ ઓફ કીધું હતું એનાથી એકાદ માર્કની રેન્જ છે ને એ નીચી સમજજો તમે. શું કામ? તો કે મેં પ્રોપર છે રેન્ક વાઇઝ બધી કેટેગરીનું એનાલિસિસ કર્યું. ત્યાર પછી ઘણી બધી મહિલાઓના મને પર્સનલ છે એ મેસેજ આવતા હતા કે સાહેબ તમે રેન્ક વાઇઝ છે એ ચેક કરી આપો ને. એટલે મેં બધું જોયું અને એના ઉપરથી મને એટલી ખબર પડી કે મહિલાઓનું કટ ઓફ છે હજી 1 થી 2 માર્ક જેટલું નીચું છે જઈ શકે છે. એટલે જે કોઈને માર્ક થતા હોય તો ડેફિનેટલી તમે આશા રાખી શકો છો. આ કહેવાનો માત્ર મારો ઉદ્દેશ્ય એટલો જ છે કે કોઈ જે વિદ્યાર્થીઓ આ જે રેન્જમાં આવતા હોય તો નાસીપાસ ન થાય. અને હવે આપણી જે મેઇન વાત છે ખાતા પસંદગી વખતે શું મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. તો મને જેટલા મેસેજ આવતા હતા, ઇવન મારી વખતે જે કંઈ પણ મેં વસ્તુઓ ફેસ કરી હતી એના ઉપરથી મેં કોમન એક પ્રશ્નનું આમ કહેવાય ને કે લિસ્ટ બનાવ્યું છે કે છોકરાઓને શું હોય. તો કે ભાઈ વિદ્યાર્થીઓને સૌથી પહેલાં તો સાહેબ હવે તૈયારી બહુ થઈ ગઈ, આપણે આપણા ઘર પાસે રહેવું છે, વતનમાં કયો જિલ્લો મળે, સોરી વતનમાં કયું ખાતામાં લઈ તો કે વતનમાં છે આપણને પોસ્ટિંગ મળી શકે. ત્યાર પછી અમુકને કેવું હોય કે ભાઈ વતન સાથે લેવા દેવા ન હોય, આપણે શું છે પ્રમોશન સારા આવવા જોઈએ, આપણો ગ્રોથ કઈ જગ્યા છે. અને ઘણા એવા ડિપાર્ટમેન્ટ પણ છે કે એમાં ગ્રેડ પે છે એ વચ્ચે ન આવતા હોય. હવે જનરલી જો તમને વાત કરું તો ગ્રેડ પે શું છે એની વાત કરું તો જે ઓલરેડી જોબ કરે છે ગવર્મેન્ટ જોબ એમને ખબર હોય. તમે અત્યારે જે લાગશો ને જુનિયર ક્લાર્ક કેડરમાં લાગશો, જુનિયર ક્લાર્કનો ગ્રેડ પે જે છે એ 1900 હોય છે અને એના ઉપરથી જ તમારું જે પગાર ધોરણ છે એ નક્કી થતું હોય છે. અને ત્યાર પછી તમારું પહેલું જે પ્રમોશન આવે એ સિનિયર ક્લાર્કનું આવે, એનો જે ગ્રેડ પે હોય ને એ 2400 હોય. ત્યાર પછી બીજું જે પ્રમોશન આવે એ હેડ ક્લાર્કનું આવે, એનો ગ્રેડ પે હોય 4200 હોય. ત્યાર પછી ત્રીજું જે પ્રમોશન આવે
એ OSનું હોય, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ. એનું જે ગ્રેડ પે હોય ને 4400 હોય. આ જે 4400 સુધી છે ને એ સુપર ક્લાસ 3 કહેવાય. ત્યાર પછીની જે પોસ્ટ છે ને એ 4600 ગ્રેડ પેની પોસ્ટ કહેવાય અને ક્લાસ 2ની પોસ્ટ કહેવાય. અને ઘણા ખાતામાં કેવું હોય કે ભાઈ પ્રમોશનના સ્કોપ બહુ ઓછા હોય, તો શું કરે કે તમને જે પગારની અંદર નુકસાન ન જાય ને એટલે સરકારે ઉચ્ચતર પગાર ધોરણ કરીને વ્યવસ્થા લાગુ કરી છે કે તમને પ્રમોશન છે એ મળે કે ન મળે, પણ તમને 10 વર્ષની નોકરી થાય ને એટલે તમારો પગાર છે ને એ સિનિયર ક્લાર્ક જેટલો કરી નાખવાનો. ત્યાર પછી 20 વર્ષની નોકરી થાય એટલે તમને બીજું ઉચ્ચતર પગાર ધોરણ મળે, જેને આપણે ઉપધો કહેતા હોઈએ છીએ સરકારી ભાષામાં. તો બીજો ઉપધો જે મળે ને એ 4200નો મળે અને ત્રીજો જે ઉપધો છે એ OSનો મળે, એટલે કે 4400 ગ્રેડ પેની છે. બરોબર છે. હવે ઘણા બધા ખાતા છે ને એમાં અંદર કેવું હોય કે વચ્ચેની કેડર ના હોય, એટલે શું છે ડાયરેક્ટ છે ને જમ્પ લાગે. જેમ કે તમને ખબર હોય ગ્રુપ એની અંદર છે ને એ જુનિયર ક્લાર્કની કેડર મૂકી છે 2, કઈ તો કે કલેક્ટર કચેરી અને ઓફિસ આસિસ્ટન્ટ. આ બંને કેડર કેવી છે કે એની અંદર છે ને જુનિયર ક્લાર્ક પછી સિનિયર ક્લાર્ક કે એવી કોઈ કેડર નથી. રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે કલેક્ટર કચેરી, એની અંદર કેવું છે કે જુનિયર ક્લાર્ક પછી એનો જે ઉપલી અધિકારી છે ને એ ડાયરેક્ટ નાયબ મામલતદાર આવે છે. નાયબ મામલતદાર એટલે સુપર ક્લાસ 3 કહેવાય, જેનો ગ્રેડ પે 4400 હોય. રેડી? એવી જ રીતે તમે જો ઓફિસ આસિસ્ટન્ટમાં લ્યો એટલે કે સચિવાલયના વિભાગોમાં જાઓ તો તેની અંદર કેવું હોય કે ક્લાર્કની ઉપર ડાયરેક્ટ છે ને એ ડીવાયએસઓ આવે. તો આ જે કેડર છે ને એ પણ 4400 ગ્રેડ પેમાં આવે. એટલે તમે ડાયરેક્ટ તમારું પ્રમોશન થાય ને એ પહેલું જ પ્રમોશન 4400માં થાય. જ્યારે અન્ય જગ્યાએ તમે ક્લાર્ક હોય ને તો ત્યાં કેવું સિચ્યુએશન બને કે તમને છેક ત્રીજું પ્રમોશન છે ને એ ક્લાર્કમાંથી 4400 ગ્રેડ પેમાં મળે. અને ઇવન જો પ્રમોશન ન મળે તો ઉપધો પણ છે ને ડાયરેક્ટ તમને મળી જાય 4400નો. એટલે ઘણા બધા એવા ખાતાઓ છે કે જેની અંદર ગ્રેડ પે બહુ વચ્ચે નથી આવતા, એટલે કહેવાય ને કે પગારની દ્રષ્ટિએ ઘણો સારો ચાન્સ બની શકે. તો એવા કયા ખાતા છે? તૈયારી કરવી હોય તો કયું ખાતું લેવાય? આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને તૈયારી કરતા હશે કે ભાઈ 1900 ગ્રેડ પે છે, 26,000ની ફિક્સ પગારની નોકરીમાં આપણું પૂરું ન થાય અને મને લાગે છે કે હું હજી આનાથી સારી નોકરી છે ને એ મેળવી લઈશ. તો કયું ખાતું લેવાય કે જેનાથી તૈયારી થઈ શકે? પછી મહિલાઓ માટે કયું ખાતું સારું? ત્યાર પછી એક કોમન ક્વેશ્ચન હોય કે ભાઈ બોર્ડ કે નિગમ હોય તો લેવાય કે નહીં? તો આનો આન્સર હું અત્યારે જ આપી દઉં. જો બોર્ડ અને નિગમ એ વસ્તુ કેવી છે, જો મને કોઈ પૂછે ને તો મારી પાસે જો ચોઈસ હોય ને તો હું છે ને બોર્ડ કે નિગમમાં ન જાઉં. જ્યાં સુધી રાજ્ય સરકારની કોઈ પણ પોસ્ટ મળતી હોય ને ત્યાં સુધી હું બોર્ડ કે નિગમમાં ન જાઉં. આ મારી વ્યક્તિગત ચોઈસ છે અને આ ચોઈસને આધીન વસ્તુ છે. હવે કોઈ કારણ પૂછે કેમ, તો શું એનું કારણ છે? તો કે જો એ પણ સરકારના કર્મચારી કહેવાય, આપણે સરકારના કર્મચારી કહેવાય. જો તમે બોર્ડ કે નિગમ લીધું હોય તો તમને કાઢી ના મૂકે, પણ ફરક કેટલો પડે કે બોર્ડ કે નિગમ છે ને એ સંપૂર્ણ રાજ્ય સરકારના કર્મચારી ન કહેવાય. તમારો પગાર છે ને એ જે તે વિભાગ કરે, અથવા તો બોર્ડ હોય તો બોર્ડ કરે. ઓકે, તો હવે કહેવાનું શું થાય? એટલે શું થાય કે કાંઈ પણ તમને રાજ્ય સરકારના લાભો હોય ને એ તમને પાછળથી મળે. જેમ કે અમે જ્યારે નોકરીમાં લાગ્યા ને ત્યારે અમારો પગાર હતો 19,950. હવે ગુજરાત સરકારે એ ફિક્સ પે છે ને એની લિમિટ વધારીને 26,000 કરી. તો અમારે છે ને રાજ્ય સરકારના કર્મચારીઓને બધાને તરત ચુકાદો છે એ લાગુ પડી ગયો. જે જીઆર થયો એ ડેટથી અમને છે એ 26,000 પગાર મળવા માંડ્યો. જ્યારે બોર્ડ કે નિગમ છે ને, જેમ કે પાણી પુરવઠાની વાત કરું તો પાણી પુરવઠા બોર્ડે અમારા પછી 5 કે 6 મહિને છે ને એ 26,000 આપવાનું ચાલુ કર્યું હતું. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ તો આટલા 5 કે 6 મહિના સુધીનો જે ડિફરન્સ છે એ મળે કે કેમ? જો આ છે ને સંપૂર્ણ તમારા બોર્ડના ચુકાદા ઉપર આધીન હોય. બોર્ડ તમને એમ કહે કે ભાઈ આપવું છે તો મળે, બાકી બોર્ડ ના પડે ને તો ન મળે. પાણી પુરવઠા બોર્ડે આપી દીધું હતું, પણ એવું જરૂરી નથી કે બધા બોર્ડ આપે છે. બરોબર? અહીં રાજ્ય સરકારના ચુકાદાઓ છે ને એ પૂરેપૂરા લાગુ પડતા નથી. અને ઇવન જો પેન્શનની વાત કરીએ ને તો પેન્શનમાં પણ આવું જ છે. પેન્શન અત્યારે ગુજરાત સરકારના કોઈ પણ નવા કર્મચારીને મળતું નથી, પણ જે જૂના કર્મચારીઓ હતા, ઓપીએસ ધરાવતા હતા,
એ હમણાં સુધી છે ને એ લાગુ હતું. જ્યારે પાણી પુરવઠા બોર્ડ છે કે અન્ય કોઈ નિગમ છે એની અંદર બહુ લાંબા સમયથી પેન્શન બંધ થઈ ગયું હતું. એટલે કાલ સવારે જો સરકાર છે એ ઓપીએસ જાહેર કરે અથવા તો યુપીએસ જાહેર કરે તો એના બોર્ડ કે નિગમ નિર્ણય લે કે અમારે ત્યાં કર્મચારીઓને અમારે આપવું અથવા તો કઈ રીતે આપવું. સમજ્યા મારી વાત? એટલે જો પગારની દ્રષ્ટિએ તમને કોઈ દિવસ નુકસાન એટલું નહીં થાય, પણ આવા જે લાભ જે બધા હશે ને નવા, એ કાં તો તમને મોડા મળશે કાં તો ઓછા મળશે. બરાબર છે? એટલે એ આ એક છે ને વસ્તુ બોર્ડ કે નિગમમાં જોવા જેવી છે. એટલે જે મિત્રો લેતા હોય તો એક આ વસ્તુ જોઈને લેજો. બાકી નોકરી આવતી હોય, કાંઈ નોકરી બીજી હોય જ નહીં તો જવાય, એમાં કાંઈ ખોટું જ નથી. બધાય ખાતા સારા છે, પણ જો આપણને ચોઈસ મળતી હોય ને તોની વાત છે. સમજ્યા? હવે બીજી વાત કે હવે એમ કહે છે કે આજે જ સમાચાર આવ્યા કે 200 વ્યક્તિઓને બોલાવવાના છે ત્યાં રોજ. હવે 200 વ્યક્તિને બોલાવવાના હશે તો વાત એમ છે કે એક બાજુ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને બીજી સાઈડ છે એ ડિપાર્ટમેન્ટ સિલેક્શન થશે. એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમે જેવા કરશો એટલે ડિપાર્ટમેન્ટ સિલેક્શન માટે તમારે ત્યારે ને ત્યારે જવાનું થશે. તો આમ કહેવાય કે હવે તમારી પાસે દિવસો નથી, તો તમારે શું કરવાનું છે? તો કે અત્યારે મને જ્યાં સુધી ખબર ને ત્યાં સુધી તમે માર્કેટમાં કોઈને પૂછશો ને કયું ખાતું લેવાય તો તમને કહેશે કે નોંધણી નિરીક્ષકની કચેરી લઈ લેવાય, આરટીઓ મળતું હોય તો લઈ લેવાય, તિજોરી મળતું હોય તો લઈ લેવાય, એસપી કચેરી લેવાય, માપો સારો એમાં. પણ આ તો બધાને ખબર છે આ જે 5-6 ખાતા છે ને એ હંમેશા ટોપમાં જ રહેવાના છે. હવે તમારે માર્ક થાય છે 132 કે 134 માર્ક, અને જો તમે એની આશા રાખતા હોય ને, આ મેલ કેન્ડિડેટની વાત કરું છું, તો થશે એવું કે એ બધા તમારો વારો આવશે ને ત્યાં ભરાઈ ગયા છે, પછી તમને ખબર જ નથી કયું સારું છે. સમજ્યા તમે? એટલે ત્યારે તમે બ્લેન્ક થઈ જશો. એટલે તમે અત્યારથી તમારે જે કાંઈ પણ ખાતા લેવા હોય ને એનું લિસ્ટ બનાવો. બધાને તમારે 10 ખાતા પસંદગી માટેના કયા કયા સારા છે, મારી ચોઈસ, મારી વ્યક્તિગત શું ટૂંકમાં ઈચ્છા છે એ પ્રમાણે મારો પ્રેફરન્સ શું છે, વતન લેવું છે, તૈયારી કરવી છે કે પ્રમોશન કેમાં સારું હોય, કામ કેમાં ઓછું હોય, શું તમારી માગણી છે, એને અનુસંધાને લિસ્ટ બનાવો કે જેથી કરી અને એકમાં ન મળે તો બીજામાં, બીજા ન મળે ત્રીજામાં, આવી રીતે તમને કોઈ વાંધો ન આવે. સમજ્યા? નકર થશે એવું કે જે ટોપની કેડર છે ને ભરાઈ જશે ને પછી કોઈને કંઈ ખબર જ નહીં હોય. અને તમે છે ને કાલથી જ ફરવાનું ચાલુ કરી દો બધી ઓફિસે. તમારી આસપાસ તમારી જિલ્લામાં જે કાંઈ પણ ઓફિસ આવેલી હોય ને બધી જગ્યાએ જાઓ અને ત્યાં આગળ પૂછો કે જગ્યા છે કે કેમ, અથવા તો શું કામગીરી હોય છે, કેવા પ્રમોશનના ચાન્સ છે. હું તો તમને અહીંથી મારી પાસે જે કાંઈ પણ વસ્તુ છે ને એ મારી પાસે જેટલું નોલેજ છે, ઇવન મેં મારા જે સાથી મિત્રો છે ને એની જોડે પણ ચર્ચા કરી છે. અને આજ આખો દિવસ મેં એનાલિસિસ કરી અને પછી જેમ બને એમ જલ્દી છે તમારા માટે હું આ વિડીયો લાવ્યો છું. એટલે મને તો ખબર જ છે, ઇવન હું મારી વખતે ઓછામાં ઓછી મેં 50 ઓફિસ ફરી હતી કે ક્યાં ક્યાં જગ્યા છે અને કામગીરી કેવી, પ્રમોશન કેવા, તૈયારી થાય કે નહીં, બધી વસ્તુ મેં તપાસ કરીને પછી છે ને ખાતું પસંદગી કર્યું હતું. કે જેનો આજ મને આનંદ છે કે ભાઈ મેં જે ખાતું પસંદ કર્યું છે એ ખરેખર એમાં મને કાંઈ તકલીફ કાંઈ છે નહીં. બરાબર? એટલે એક આ તમારે બધાએ કરવું જોઈએ કે આસપાસની કચેરીમાં તમે જાઓ. હવે ત્યાં તમને એમ પ્રશ્ન હશે કે સાહેબ શું જવાબ આપે? તો મોટાભાગની કચેરીઓમાં છે ને એની સ્ટાફની અછત હોય ને, એટલે કાલ સવારે તમે ત્યાં જાશો એવી આશા એ તમને વ્યવસ્થિત જવાબ આપશે જ. અને ઘણા સારા હશે ને એ તો ચા પાણીએ પાસે. હવે તમે વિદ્યાર્થી નથી, હોય કાલ સવારે તમે જોબમાં જોડાશો એટલે હવે તમે અધિકારી થઈ ગયા, એ માઇન્ડસેટ જ તમે જવાનું છે. બરાબર છે? એટલે વ્યવસ્થિત તમે તપાસ કરો. અને એકાદ બે ઓફિસે કદાચ સરખો જવાબ ન મળે તો મોટું મન રાખીને ભૂલી જવાનું. બાકી તમને ઘણું જાણવા મળશે અને કયું ખાતું લેવા જેવું છે ને ખ્યાલ આવશે. બરાબર છે? હવે ત્યાર પછી ત્યાં શું પ્રોસેસ હશે એ વાત કરું અને પછી આપણે 1 by 1 ખાતાની છે એ વાત કરીએ. આ વિડીયો છે ને થોડોક લાંબો થશે અને જો તમને થોડુંક આમ લેન્થમાં લાંબુ લાગતું હોય ને તો તમે 1.5ની સ્પીડે તમે જોજો. પણ મારી એવી ટૂંકમાં તમને અપીલ છે કે પૂરેપૂરો વિડીયો વ્યવસ્થિત જોજો કે તમને ડિપાર્ટમેન્ટને લગતું લગભગ 90 થી 95% સવાલ છે ને અહીંયા ક્લિયર થઈ જશે એની મારી ખાતરી છે. કારણ કે મારો અનુભવ છે ને ટોટલી હું છે ને આ વિડીયોની અંદર તમને આપી દઈશ.
બરોબર છે, એટલે વિડીયો મોટો થશે પણ તમે જોજો પૂરેપૂરો. હવે ત્યાં આગળ શું હોય ને એ હું તમને કહું કે તમને ડિપાર્ટમેન્ટ માટે જે અંદર તમે બોલાવશે 200 જણાને બોલાવવાના છે. 1 બાય 1 બધાના વારા લેશે એટલે ત્યાં શું હશે તો કે 2 કે 3 રૂમ એ લોકોએ અલોટ કરીને રાખ્યા હશે સ્પેશિયલ આના માટે. હવે સૌથી પહેલા તમને છે એ ત્યાં આગળ રૂમમાં બેસાડશે અને ત્યાર પછી તમને કાપલી આપશે કે ભાઈ મારો આ નંબરનો વારો છે. એ રીતે કાપલી જેમ જેમ બોલતા જાય એવી રીતે તમારે બાજુના રૂમમાં જવાનું રહે. એટલે એક સાથે તમને એમ કહેવાય ને કે 15 કે 20ના ગ્રુપમાં છે ને એ બીજા રૂમમાં લઈ જશે. ત્યાર પછી ત્યાં આગળથી છે ને તમને લાઈવ મોટી સ્ક્રીન હોય. એ સ્ક્રીનની અંદર તમે ઓન ટાઈમ છે ને તમારી સ્ક્રીનની બધા ખાતાની જગ્યાઓ અપડેટ થતી હોય. લાઈવ સ્ક્રીન હોય એટલે તમને ખબર હોય કે ભાઈ મારો વારો આવે ત્યાં સુધી આ ખાતામાં આટલી જગ્યા છે. અને તમારે હાથમાં અથવા તો એક નાનું કોરું પેજ લઈને જાજો અને ત્યાં 3 કે 4 નામ લખીને જાજો કે જેથી શું થશે કે ત્યાં આગળ તમે ડાયરેક્ટ બોલવાનું જ થશે. અને ઉતાવળ એટલી હશે ને એટલે તમને ઝડપ કરાવશે કે ભાઈ બોલો જલ્દી. અને ત્યારે તમારે બોલવામાં કામ લાગે. અને ત્યાં તમારે પૂરેપૂરું ખાતાનું નામ બોલવાનું છે. તમારે ત્યાં એમ નથી કહી દેવાનું આરટીઓ એસપી કચેરી આવું નથી કહેવાનું. ત્યાં તમારે પૂરેપૂરું જે ખાતાનું નામ આપ્યું છે ભરતીની જે આપણું નોટિફિકેશન છે એની અંદર જે નામ હોય એ પૂરેપૂરું નામ તમારે ત્યાં આગળ કહેવાનું છે. બરોબર, ખાસ ધ્યાન રાખજો. એ રીતે જ તમારે બોલવાનું છે. અને આગળવાળો ને પાછળવાળો શું પૂછે છે ને એમાં લપમાં પડતા નહીં. તમારી રીતે પહેલેથી જ તૈયારી કરીને જાજો એટલે ત્યાં આગળ તમને કંઈ પ્રોબ્લેમ આવે નહીં. બરોબર છે, એક આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ચાલો, અને ત્યાર પછી તમને એ રૂમમાંથી આગળ તમે જાઓ ને એટલે ત્યાં આગળ મેઇન બધા છે એ સ્ક્રીન ચાલતી હશે ને ત્યાં આગળ પ્રિન્ટર ને બધું હશે. તમે જેવું જ તમને પૂછશે કે કયું ખાતું લેવું છે, તમે જેવું બોલશો એટલે તમારું નામ એકવાર કન્ફર્મ કરાવશે અને તમે હા પાડશો અને તમારું જે ખાતું છે એકવાર કન્ફર્મ કરાવશે. એમાં જેવું જ તમે હા પાડશો એટલે તમને ત્યારે ને ત્યારે તમારો જે ફાળવણી પત્રક છે એ પ્રિન્ટ થઈને આપી દેશે. બરાબર છે, એટલે આટલી ત્યાં આગળ કાર્યવાહી હોય છે. ચાલો હવે આપણે આગળ વધીએ. હવે ટોટલ છે ને 3 નોટિફિકેશન આવ્યા હતા. કારણ કે સૌથી પહેલા જગ્યા ઓછી હતી પછી ધીમે ધીમે વધી હતી. તો હવે આપણે જોઈ લઈએ કે કઈ રીતનું છે. જુનિયર ક્લાર્કની જગ્યાઓ છે એ આપણે બી ગ્રુપમાં લાગુ પડે છે. તો 1 બાય 1 આપણે બધા ખાતાની ચર્ચા કરશું કે તેની અંદર શું હોય છે. અને પછી આપણે જેવા ખાતાની મેઇન સમરી પૂરી થશે પછી આપણે પ્રેફરન્સ પ્રમાણે જોશું કે ભાઈ પ્રમોશન કેમાં સારું અને મહિલાઓ માટે કયું સારું XYZ. બરાબર છે. ચાલો, અનનાગરિક પુરવઠો. અનનાગરિક પુરવઠો જે તમારા છે ને એ પ્રમાણમાં સારી જોબ છે, ઓમ પ્રમાણમાં શાંતિવાળી અને પ્રમોશનની દ્રષ્ટિએ સારું. અને આની અંદર છે ને એ વચ્ચે 4400 ગ્રેડ પે નથી એટલે 4200થી તમે ડાયરેક્ટ 4600માં જશો. સૌથી પહેલું પ્રમોશન તમને આવશે 2400નું, 2400માંથી 4200 ને 4200માંથી 4600. એટલે પ્રમાણમાં સારી પોસ્ટ છે અને લેવા જેવી છે. શાંતિ પણ હોય છે અને આની અંદર જિલ્લો મળી રહેશે તમને. દરેક જિલ્લામાં અનનાગરિક પુરવઠાની કચેરી હોય છે. ત્યાર પછી આદિજાતિ વિકાસની કચેરી. બરોબર છે, 45 જગ્યા છે અને કહેવાય ને કે આદિજાતિ વિસ્તારમાં દરેકમાં છે આની ઓફિસ હોય છે. એટલે કે એ મિત્રો છે એ ધ્યાનમાં રાખી શકે. માપનું કામગીરી હોય છે, એટલી કંઈ ખાસ એટલો વર્કલોડ હોતો નથી. બરોબર છે. ત્યાર પછી કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી 18 જગ્યા છે એટલે જગ્યાઓ ઓછી છે. પરંતુ મારે આ ખાતામાં એક સાહેબ સાથે વાત થઈ હતી. એમને એમ કીધું કે દરેક જિલ્લામાં આની કચેરી છે, જગ્યાઓ પણ છે, પણ હવે ક્યાં મૂકે એ તમારા નસીબ ઉપર છે. પ્રમાણમાં શાંતિવાળું ખાતું કહી શકાય. જેમ તૈયારી કરવી હોય ને આ ખાતા ઉપર છે એ જઈ શકે છે. પરંતુ લેતા પહેલાં એટલું ધ્યાન રાખવું કે તમારી આસપાસ કચેરી હોય તો ત્યાં એકવાર જતા આવજો કે ભાઈ જગ્યા છે કે કેમ. જગ્યા હોય તો મૂકવાના ચાન્સ ખરા. ઓકે, તો લેવા જેવું ખાતું છે. પછી સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી ગાંધીનગર. હવે જો સૌથી પહેલાં તો એક વસ્તુ ક્લિયર કરી દઉં. આમાં છે ને ઘણામાં ગાંધીનગર લખ્યું છે, ઘણામાં અમદાવાદ લખ્યું છે. તો એનો જરાય એવો મતલબ નથી કે ગાંધીનગર હોય એટલે ગાંધીનગર જ પોસ્ટિંગ મળે કે અમદાવાદ હોય તો અમદાવાદ પોસ્ટિંગ મળે. એટલે ખાસ ધ્યાન રાખજો કે એવું ન સમજી લેતા કે ગાંધીનગર છે એટલે ગાંધીનગર મળે. બરોબર છે. આ નામ છે, જે વડા છે ને એ આ પ્રમાણે હોય.
ચાલો હવે સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી જે તમારે સરકારી પ્રેસ તમારી સરકારની જે બધી સામગ્રી હોય ને બધા રજિસ્ટરો છે બરાબર છે એ બધું આ કચેરીમાંથી મળે. પ્રમાણમાં આમ કહેવાય ને કે શાંતિવાળી અને કહેવાય ને કે આમ વ્હાઇટ કોલર જો કે પબ્લિક ડીલિંગ સાથે લેવા દેવા નહીં અને ખૂબ સારી કહી શકાય. પરંતુ આનો એક કહેવાય ને કે ડ્રોબેક ઈ છે કે બધા જિલ્લામાં ઓફિસ ના હોય. ઝોન વાઇઝ છે ને જગ્યાઓ છે. તમને વાત કરું સૌરાષ્ટ્રમાં તો સૌરાષ્ટ્રમાં સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીની કચેરી રાજકોટ છે, ત્યાર પછી ભાવનગર છે. એવી જ રીતે તમે દક્ષિણમાં જાઓ તો વડોદરા છે, ત્યાર પછી ગાંધીનગર છે. એટલે આવા મેઇન જે ઝોન છે ને એની અંદર જ કચેરી છે. એટલે જે વિદ્યાર્થીઓને લેવું હોય આ ઝોનમાંથી આવતા હોય એ એકવાર તમે છે ને સાઇટ વિઝિટ કરી લેજો. આની તમે નેટ ઉપર સર્ચ કરશો એટલે તમને આની કચેરીઓ બધી આવશે, આખું લિસ્ટ આવશે. તો એની અંદરથી તમારું જે તે જિલ્લો છે કે નહીં એકવાર જોઈ લેજો. જો હોય તો જગ્યા કન્સિડર કરવા જેવી છે, પ્રમાણમાં શાંતિ અને માપનું કામ હોય છે, બરોબર છે. ચાલો ત્યાર પછી વિદ્યુત નિરીક્ષકની કચેરી. આ પણ બધા જિલ્લાની અંદર કચેરી હોય છે, પરંતુ અગેન જગ્યા ઓછી છે. એટલે તમારી જો લેવાની ગણતરી હોય તો એકવાર પૂછી લેજો તમારી આસપાસ કે જગ્યા છે કે કેમ ખાલી. ચાલો ત્યાર પછી ચીફ ઇન્સ્પેક્ટર કોર્ટ ફીની કચેરી અમદાવાદ. આની અંદર છે ને મેં જે ડેટા માહિતી મેળવ્યો છું એ પ્રમાણે એમ કહે છે કે ભાઈ અમદાવાદ આની પોસ્ટિંગ આવવાના ચાન્સીસ બહુ વધારે છે, બરોબર છે. અને પ્રમાણમાં કહેવાય ને કે થોડુંક માભાવાળું તો કહેવાય પણ કામગીરી રહેશે. એટલે કામગીરી કરવી હોય અને કોર્ટમાં રહેવું હોય અને કોર્ટની નામના મેળવવો હોય કે ભાઈ કોર્ટના કર્મચારી અમે છીએ તો આ ખાતું લેવાય. એવી જ રીતે એના પછી છે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન. આ પણ એની સાથે જ સંકળાયેલું ખાતું છે. ત્યાર પછી છે સરકારી વકીલશ્રીની કચેરી, 28 જગ્યા છે. આ ખાતાની પર્ટિક્યુલર અમારી વખતે હતી અને એની મને ખબર છે કે આની અંદર 1900થી ડાયરેક્ટ 4200 ગ્રેડ પે આવે છે. વચ્ચે છે ને 2400 ગ્રેડ પે નથી. એટલે એનો ફાયદો એ થાય કે તમે ડાયરેક્ટ છે ને એ જુનિયરમાંથી હેડ ક્લાર્કના પગાર મળવા માંડે. એટલે એમ કહેવાય ને બહુ મોટો જમ્પ લાગે. એટલે પગારની દ્રષ્ટિએ છે એ અમદાવાદ રહેવું હોય તો આ ખાતું પ્રેફર કર્યા જેવું છે, સારું ખાતું છે અને આગળથી ભરાશે. ત્યાર પછી સહકારી મંડળી ગુજરાત રાજ્ય ગાંધીનગર. હવે તમારા જે આ ઓલ ઓવર બધા ડિપાર્ટમેન્ટ છે ને એમાં સૌથી વધારે જગ્યા કોઈ હોય ને તો એમાંના ટોપ 5માંનું આ એક છે સહકારી મંડળી, બરોબર. 319 જગ્યા છે. અને કહેવાય ને કે અમારી 2023ની બેચમાં હતી નહીં, એટલે ત્યારે નહોતી, એટલે બહુ મોટી જગ્યા બહાર પાડી છે. ઇવન આ ખાતાની અંદર અત્યારે કહેવાય ને કે મેકમ ખાલી બહુ બધું છે. બધા જિલ્લામાંની જગ્યા હોય પરંતુ થોડુંક ફિલ્ડ વર્ક રહેશે. સહકારી મંડળીનું ઓડિટ હોય ત્યારે તમારે ફિલ્ડ વર્ક આવી શકે છે. એટલે જેને ફિલ્ડ વર્ક થોડું ઘણું પસંદ હોય અને જિલ્લો પ્રેફર કરતા હોય તો આ ખાતું લઈ શકાય છે. જિલ્લો મળવાના ચાન્સ વધારે. પરંતુ જો એક વાત કહું કે જ્યાં વધારે જગ્યા છે ને ત્યાં જેને વતન જોતું હશે ને એ બધા પ્રિફર કરશે. તો મળવાના ચાન્સીસ જેટલા વધારે એટલા જ ઓછા. શું કામ? હવે તમને દાખલો આપું કે અમારી વખતે 400 આજુબાજુ છે ને પાણી પુરવઠાની જગ્યા હતી. તો રાજ્ય સરકારની પોસ્ટ ખાલી હતી ને તોય પબ્લિક છે ને એ પાણી પુરવઠા તરફ ગઈ હતી. તો થયું પછી એવું કે આગલા બધાને જિલ્લા મળી ગયા, પછી એવા વાહિલા જે બધા જિલ્લાની આશાએ ગયા હતા ને એ એકય જિલ્લા નથી મળ્યા. ઇવન મારો એક ફ્રેન્ડ જ છે, લોકો સાથે તૈયારી કરતા. રાજ્ય સરકારની જગ્યાઓ ખાલી હતી, આરોગ્યની એક પોસ્ટ ખાલી હતી. મને ખબર હતી કે ભાઈ હું જામનગર જિલ્લામાંથી આવું, ભાઈ જામનગર જિલ્લામાં જગ્યા છે. તો એને જિલ્લાની લાલચ છે એ કે કદાચ ન મળે, એક જ જગ્યા છે ને, એ સમજીને પાણી પુરવઠા લીધો. હવે એ પાણી પુરવઠામાં એને જિલ્લો ના મળ્યો ને આજે એ મોરબી નોકરી કરે છે. એટલે આવું કંઈક ન થાય. એક વસ્તુ ધ્યાનમાં રહેજો કે તમે ધ્યાન એટલું રાખજો કે તમને જેટલા મેરિટમાં આગળ હશો, તમારી શરૂઆતની સીટ હશે ને એટલા તમારા જિલ્લો મેળવવાના ચાન્સીસ વધારે. એ લોકો તમને પ્રેફરન્સ આપશે. તો એ પ્રેફરન્સ તમારો તો જ ફૂલફિલ થાય જો તમે આગળથી પાસ થયા હોય, બરોબર છે. એટલે ક્યાંક જિલ્લાની લાલચમાં ગમે એ ખાતું પસંદગી ન કરી લેતા. ત્યાર પછી પશુપાલન નિયામકની કચેરી. આ ખાતું છે ને આપણું હોટ ફેવરિટ ખાતું છે. શું કામ એ તમને કહું. પ્રમોશન ફાસ્ટ. ત્યાર પછી દરેક જિલ્લામાં એની કચેરી હોય, કામગીરી સાવ ઓછી, તૈયારી કરવી હોય તો થાય.
એટલે આ બધીની દ્રષ્ટિએ છે ને એ સારું ખાતું કહી શકાય. ત્યાર પછી મત્સ્ય ઉદ્યોગની નિયામકશ્રીની કચેરી. આની કચેરી છે ને એ બધા જિલ્લામાં હશે, પરંતુ મૂકે જ એવું જરૂરી નથી, કારણ કે આ ડિપાર્ટમેન્ટમાં જે તે વ્યક્તિ હતા એમની જોડે મેં વાત કરી પર્સનલી, તો એમને એમ કીધું કે જગ્યા બધે છે, પરંતુ જે કહેવાય ને કે જમીનનું બોર્ડર ધરાવતા જિલ્લા છે ને એની અંદર એક એક જગ્યા છે ને એ ભરે તો ભરે અથવા તો ન ભરે, કારણ કે ત્યાં એટલી જરૂર ના હોય. જ્યારે દરિયાઈ પટ્ટીના જિલ્લા છે ને એની અંદર જગ્યાઓ બધી ખાલી જ છે ને, ત્યાં વધારે સ્ટાફની અછત છે, તો ત્યાં મૂકવાના ચાન્સીસ વધારે. એટલે જો તમારો જિલ્લો છે દરિયાઈ જિલ્લો હોય તો ત્યાં આગળ તમે એકવાર ચોક્કસથી વિઝિટ કરજો કે શું કહે છે, જગ્યા છે તો લેવા જેવું છે, કામ સાવ નાની બરોબર, અને OS સુધી તમે પ્રમોશનથી પહોંચી શકો એવી આ કચેરી છે. અને પ્રમાણમાં કામગીરી સાવ ઓછી હોય છે. ત્યાર પછી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ. આજી વખતે 217 જગ્યા છે. તમારી પહેલાં 400 જણાની બેચ ગઈ હતી, બરોબર છે. એટલે ખાતું સારું જ છે, કામગીરી સાવ ઓછી, બરોબર છે. તે જેને તૈયારી કરવાની હોય ને એના માટે સ્વર્ગ સમાન નોકરી છે. તો એક વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવા જેવી છે, એ શું છે કે તમારી પહેલાં બહુ મોટી બેચ હતી એટલે એમનો પ્રમોશનમાં વારો આવશે ને પછી તમારો આવશે, એટલે પ્રમોશનના ચાન્સીસ ઘણા ઓછા થઈ જશે. એટલે પ્રમોશનની દ્રષ્ટિએ જો તમે લેતા હોય તો આ ન લેતા, જિલ્લાની દ્રષ્ટિએ લેતા હોય ને તો લેજો. જિલ્લો મળવાના ચાન્સીસ છે ને એ સારા એવા છે, પરંતુ એના માટે હું એકવાર તમને જરૂરથી કહીશ કે એકવાર ચક્કર મારી આવજો તમારા આસપાસના જિલ્લામાં કે ભાઈ કેટલી જગ્યા ખાલી છે. ત્યાર પછી વીમા નિયામકની કચેરી. 2 જગ્યા છે, એટલે મને પ્રોપર આઈડિયા નથી કે ક્યાં મૂકે, પરંતુ જ્યાં સિંગલ ડિજિટની 2-3ની ભરતી હોય ને ત્યાં ગાંધીનગર મૂકવાના ચાન્સીસ વધી જાય, એટલે ધ્યાનમાં રાખજો. ત્યાર પછી હિસાબ અને તિજોરી નિયામકની કચેરી. પ્યોર વ્હાઇટ કોલર જોબ છે અને માપાની દ્રષ્ટિએ ખૂબ સારી કહી શકાય, કારણ કે પબ્લિક ડીલિંગ આવે જ નહીં અને કર્મચારીઓ હારે ડીલિંગ કરવાનું થાય. અને કહેવાય ને કે સમાજમાં તમારું નામ રહે કે ન રહે, પણ તમારા કર્મચારી વિભાગમાં છે ને એ ખૂબ સારો એવો માભો કહેવાય. તિજોરીવાળાની અલગ છે ને ઓળખાણ હોય. એટલે આ જગ્યા ખૂબ સારી જગ્યા છે, સ્ત્રીઓ માટે ખાસ કરીને કામની છે, બરોબર. હા, કામ રહેશે, કામગીરી તમારે આની અંદર રહેશે. પ્રમોશનના ચાન્સીસ ખૂબ સારા. તમે ટાઈમે પ્રમોશન લ્યો તો ક્લાસ 2 સુધી આરામથી પહોંચી શકો. પ્લસમાં બધી જિલ્લામાં આની કચેરી હોય, ઇવન તાલુકા પ્લેસીસ ઉપર હોય. એટલે એકવાર જો તમે જિલ્લામાં સેટ થઈ જાઓ તો તમને પ્રમોશન વખતે પણ તાલુકાની આસપાસ છે એ મળવાના ચાન્સીસ ખરા, કદાચ તમારે જિલ્લો ટપવો ન પડે. એટલે એ દ્રષ્ટિએ પણ હિસાબ અને તિજોરી કચેરી છે એ સારી ઓફિસ કહી શકાય. પંચાયત સેવા પસંદગી બોર્ડ. પંચાયત સેવા પસંદગી બોર્ડમાં કેવું છે કે પંચાયત વિભાગ છે એની ભરતીઓને લઈને જે આપણું બોર્ડ છે ને પંચાયત બોર્ડ, એની અંદર આવશે. 4 જ જગ્યા છે, જગ્યા ઓછી છે, પરંતુ આની અંદર એ છે ને ગ્રેડ પેનો ફાયદો છે. ગ્રેડ પેનો કંઈક ફાયદો આ રીતે છે કે એની અંદર ડાયરેક્ટ 1900 પછી છે ને 4200 ગ્રેડ પે છે, એવું મને જાણવા મળ્યું છે. મેં જે ઇન્ફોર્મેશન લીધી છે ત્યાંથી મને એવું કીધું છે. એટલે જેને ગાંધીનગર સેટલ થવું હોય અને આગળ તૈયારી કંઈ ન કરવી હોય તો આ લઈ શકાય. આનો ફાયદો એ છે કે તમને ડાયરેક્ટ ગ્રેડ પેની દ્રષ્ટિએ ઘણો બેનિફિટ થાય છે. ત્યાર પછી વાહન વ્યવહાર કમિશનરની કચેરી. આ ખાતાની આપણે એટલી વાત કરવાની થાય જ નહીં. RTOની કચેરી છે અને તમને ખબર છે RTOનું સ્ટેટસ શું છે, બરોબર છે. પરંતુ આની અંદર હું એક વસ્તુ તમને કહીશ કે જે મેલ કેન્ડિડેટ છે ખાસ ધ્યાન રાખજો, જો વતન તમારે પ્રાથમિકતા હોય તો આ ખાતું ન લેતા, કારણ કે તમને વતન નહીં આપે. અમારી ભરતીમાં વતન આપ્યા નહોતા, ગર્લ્સને આપી દીધા હતા. એટલે લેડીઝને એ લોકો આપે છે, પરંતુ જરૂરી નથી કે આ વખતે આપે જ. એટલે એક વતન જેની પ્રાથમિકતા હોય ને તો આને અવોઇડ કરો તો વધારે સારું. બાકી બધી રીતે કહેવાય ને તો સારું છે. પ્રમોશન થોડાક ઓછા ચાન્સીસ છે, કારણ કે હવે આગળ બધી વખતે ભરતી આવી છે, એટલે ઉપર કહેવાય ને કે મેકમ ફૂલ થતું જાય છે. ત્યાર પછી મહિલા અને બાળ વિકાસની કચેરી. અને મહિલા બાળ વિકાસની કચેરીમાં એક છે મહિલા વિંગ છે અને એક ICDS છે. મને ICDS છે ને એ જૂનું ખાતું છે. આની મોટાભાગની છે ને એ ઝોન કક્ષાએ ઓફિસ હોય છે, ઓમ બધી જગ્યાએ હોય છે. પણ મારી જે વાત થઈ હતી ને, ગાંધીનગર સાહેબ જોડે વાત થઈ હતી, એમ કહેતા હતા કે ઝોન કક્ષાના જિલ્લામાં છે ને વધારે મૂકશે અને ગાંધીનગરમાં 6 જેટલી જગ્યાઓ ખાલી છે, તો ત્યાં મૂકવાના ચાન્સીસ બહુ વધારે છે.
અને મહિલા વિંગ આ છે ને એ પ્રમાણમાં નવું બનેલું ખાતું છે. આ લોકોના હજી નિયમ છે ને એ પ્રોપર હવે એ લોકો બનાવે છે, બરોબર છે. એટલે નિયમો આના એટલા સ્પષ્ટ નથી મહિલા વિંગના, બરોબર છે. પરંતુ બધા જિલ્લામાંની ઓફિસો હોય છે. ત્યાર પછી નોંધણી સર નિરીક્ષકની કચેરી, આ સૌથી હોટ ફેવરિટ છે ને એ ખાતું છે સીસી બી ગ્રુપનું. પહેલા કલેક્ટર કચેરી અને ઓફિસ આસિસ્ટન્ટ હતા, એ લોકોએ હવે એ ગ્રુપ એમાં જવા દીધા. તો એ પછી સૌથી સારામાં સારું ખાતું કોઈ હોય ને તો નોંધણી સર નિરીક્ષકની કચેરી. સ્ટેટસની દ્રષ્ટિએ તો કે A1 કહી શકાય. ત્યાર પછી બીજા નંબરે કે પ્રમોશનની દ્રષ્ટિએ તો કે એમાંય બહુ સારું, પ્રમોશનના ચાન્સીસ સારા. ઇવન પહેલું પ્રમોશન છે ને એ 2800 ગ્રેડ પેનું આવે, બીજું પ્રમોશન છે ને એ ડાયરેક્ટ 4400નું આવે. એટલે કે આમાં 2400 અને 4200 ગ્રેડ પે ના આવે. એવી જ રીતે સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર, આની અંદર પ્રમોશન છે એ રેગ્યુલર જ આવશે. 1900 માંથી 2400, પછી 4200, પછી 4400. હવે આ બેના કામ શું હોય તો કે આ બેના કામ છે ને એ દસ્તાવેજ અને જે જમીન માપણી હોય ને એને રિલેટેડ આ બંને ખાતા છે. ત્યાર પછી માહિતી નિયામકની કચેરી, સાવ કહેવાય ને કે ફ્રી રહી શકાય ને એવું ખાતું છે, બરોબર. પરંતુ આની અંદર એક છે ને 2800 ગ્રેડ પે છે કે નહીં એની તપાસ કરી લેજો, બરોબર છે. ઘણા બધા વ્યક્તિઓ એમ કહે છે કે નીકળી ગયો છે, એટલે તમને ચોક્કસ માહિતી છે એ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોય ને એના જોડેથી મળી જશે. એ એકવાર તપાસ કરી લેજો. બાકી તૈયારી કરવા માટે સારું ખાતું છે. મેકમ ઓલમોસ્ટ ભરેલું છે, એટલે પ્રમોશન છે એ ચાન્સીસ માપના છે. ત્યાર પછી અભિલેખાગાર, અભિલેખાગારની કચેરી છે એ 3 જગ્યા છે, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે આની છે ને એ દરેક જિલ્લામાં કચેરી નથી, આની ટોટલ 7 જગ્યાએ જ કચેરી છે. ગુજરાતમાં 7 જગ્યાએ અભિલેખાગારની કચેરી આવેલી છે. આનું કામ શું હોય તો કે જે રાજા રજવાડા સમયના જે બધા ઓફિશિયલ દસ્તાવેજ હતા ને એ આની અંદર હોય, બરોબર છે. જે જૂના ચોપડા છે એના રેકોર્ડ બધા છે ને આ અભિલેખાગારની કચેરીમાં સચવાયેલા છે. તમે એકવાર સાઇટ વિઝિટ કરીને જોઈ લેજો કે 7 કચેરીમાં તમારો આસપાસનો જિલ્લો છે કે કેમ, બરોબર. પ્રમાણમાં શાંતિવાળી જોબ છે, એટલું બર્ડન હોતું નથી ખાસ. ત્યાર પછી પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી ગાંધીનગર. હવે આ જે છે ને 7 જગ્યા છે, પણ આની અંદર સંગ્રહાલયમાં ગમે ત્યાં મૂકશે. કચ્છ મૂકવાના ચાન્સીસ વધારે છે, એટલે વતનની પ્રાથમિકતા હોય તો અવોઇડ કરજો. ત્યાર પછી ગ્રંથાલય નિયામકની કચેરી, આ જો તમારી આસપાસ હોય તો એકવાર પૂછી લેજો મૂકી શકે છે કે કેમ. તૈયારી થાય એવું ખાતું છે. પ્રમાણમાં મેકમ નાનું છે અને પ્રમોશન આવશે તમારે અને તૈયારી પણ થશે, પરંતુ ક્યાં મૂકે એનું નક્કી નહીં, એટલે એકવાર જોઈ લેજો. ત્યાર પછી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર, જે ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક છે બધા છે એ આ કચેરીમાંથી હોય છે. એટલે પ્રમાણમાં સારું ખાતું છે અને કહેવાય ને કે એટલું કામ ના હોય. એની જે સિઝન છે ને એ દરમિયાન કામ હોય, પછી એટલું બધું કામ ન હોય. પરંતુ ગાંધીનગર આવશે, એટલે ખાસ એક જોજો. ત્યાર પછી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, ઓનલી ગાંધીનગરમાં જ મળશે. આમાં જો તમે લેશો તો ગાંધીનગરમાં મળશે. બોર્ડ છે, શિક્ષણ બોર્ડ છે, પરંતુ ગાંધીનગરમાં રહેવું છે અને મહિલાઓ માટે છે. જો મહિલાઓને ગાંધીનગર લેવાની પ્રાથમિકતા હોય તો આ લઈ શકાય, અને પુરુષો માટે પણ સારું જ છે. ગાંધીનગર રહેવા માટે સારામાં સારું ખાતું કહી શકાય. ત્યાર પછી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, 127 જગ્યા છે, એટલે આસપાસની કચેરીમાં પૂછી જોજો કે જગ્યા છે કે કેમ. ત્યાર પછી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની કચેરી, આની અંદર છે ને એ પહેલી વાર અત્યારે આવેલી છે, અમારી વખતે હતી નહીં, એટલે પ્રમોશનના ચાન્સીસ ઓટોમેટિક વધી જાય. પ્લસ આનો ફાયદો એ છે કે આની ઉપલી કેડર છે ને એ સિનિયર ક્લાર્ક કે હેડ ક્લાર્કની નથી, આની ઉપલી કેડર ટેકનિકલ કેડર ચાલુ થઈ જાય છે. એટલે કે સૌથી પહેલાં જુનિયર ક્લાર્ક આવે, ત્યાર પછી એની ઉપર આંકડા મદદનીશ આવે, એની ઉપર રિસર્ચ આસિસ્ટન્ટ આવે, એટલે કે સંશોધન મદદનીશ. હવે આંકડા મદદનીશનો ગ્રેડ પે છે ને 2800 હોય અને સંશોધન મદદનીશ છે ને એનો 4400 હોય. એટલે પહેલું પ્રમોશન તમારું 2800 થાય, બીજું પ્રમોશન તમારું 4400માં થાય. એટલે પ્રમાણમાં ગ્રેડ પેની દ્રષ્ટિએ સારું ખાતું છે. અને અત્યારે તમને તાજેતરમાં જો ખબર હોય ને તો 226 નંબરની એડવર્ટાઇઝ છે એ સ્પેશિયલ એસએ અને આરએની છે, બરોબર. તો તમારું પ્રમોશન ડાયરેક્ટ એમાં થઈ જાય. ત્યાર પછી નિયામક શ્રી આઈસીટી અને ઈ ગવર્નન્સ, બરોબર છે. આ મોટા ભાગે ગાંધીનગર જગ્યા હશે. ત્યાર પછી
વન સંરક્ષણની કચેરી, આ પણ પ્રમાણમાં માપાની દ્રષ્ટિએ સારું ખાતું છે. દરેક જિલ્લામાં જગ્યા હોય છે અને મહેકમ ખાલી પડ્યું છે એટલે તમને જિલ્લો મળવાના ચાન્સીસ પૂરેપૂરા. જિલ્લો પ્રાથમિકતા હોય તો આ કચેરી લઈ શકાય. ત્યાર પછી અગ્નિ નિવારણ સેવાઓની કચેરી, 5 જગ્યા છે એટલે ક્યાં હોય એ ખ્યાલ ન આવે, પરંતુ ખાતું સારું છે, કામગીરી માપની હોય, એટલું કાંઈ બર્ડન રહેતું નથી. નિયામક સમાજ સુરક્ષાની કચેરી, 21 જગ્યા છે. દરેક જિલ્લામાં કચેરી હોય પરંતુ કામગીરી અને એ બધું થોડુંક રહેશે એટલે પ્રમાણમાં આને થોડુંક પાછળ રાખવું. નશાબંધી અને આબકારી, 17 જગ્યા છે. મોટાભાગની જગ્યા ગાંધીનગર હશે કારણ કે ઓલમોસ્ટ 90% મહેકમ ફૂલ થઈ ગયેલું છે એટલે કહેવાય ને કે પ્રમોશનના ચાન્સીસ સાવ નાની બરોબર કીધેલા છે. ત્યાર પછી વિકસતી જાતિની કચેરી, 20 જગ્યા છે. હવે આની ઓફિસો તો દરેક જિલ્લામાં હોય છે પણ જગ્યા અગેન જોઈ લેજો. ત્યાર પછી સિંચાઈ યોજના, હવે સિંચાઈની અંદર છે ને વર્તુળ પ્રમાણે હોય બરોબર. તમારે રાજકોટ વર્તુળની અંદર કેટલા જિલ્લા આવે છે એ જોઈ લેજો. અમદાવાદ વર્તુળ છે તો કેટલા જિલ્લા છે એક જોઈ લેજો બરોબર. અમદાવાદ વર્તુળમાં 100 જગ્યા છે, આમાં 20 જગ્યા છે. હવે સિંચાઈની વાત કરું તો બહેનો માટે સારું, ભાઈઓ માટે સારું. તૈયારી કરવી હોય તો થાય, માપાની દ્રષ્ટિએ સારું, પ્રમોશનના ચાન્સીસ સારા. ઇવન પ્રમોશનની અંદર તમને વાત કરું, આગળ જો કહેતા ભૂલાઈ જાય તો આની અંદર રેગ્યુલર જે ગ્રેડ પે 1900માંથી સૌથી પહેલું 2400 થાય, ત્યાર પછી 4200 થાય, પછી 4400 નથી થતું, ડાયરેક્ટ 4600 થાય છે બરોબર. આજે 4600ની પોસ્ટ છે ને એ કહેવાય ઓએસની જ, પરંતુ સિંચાઈ વિભાગના ઓએસ છે ને એ 4600 ગ્રેડ પે ધરાવે છે એટલે પ્રમાણમાં સારું છે. આગળથી પેક થશે એટલે જેને મેરિટ સારું હોય અને જો જગ્યા ખાલી હોય ને, વતન જોતું હોય તો લઈ શકાય બરોબર છે. હવે આ પહેલી નોટિફિકેશનની વાત થઈ ગઈ પૂરી. હવે આપણે બીજું નોટિફિકેશન લઈ. એની અંદર કમિશનર શાળાઓની કચેરી, 650 જગ્યા, સૌથી વધારે જગ્યા આ ખાતામાં છે. તો આ જે ખાતું છે ને એની અંદર તમને દરેકને જિલ્લો મળવાના ચાન્સીસ વધી જાય. પરંતુ એક વસ્તુ તમને જરૂરથી કહીશ કે ટોટલ આ વિભાગની અંદર જુનિયર ક્લાર્કની સંખ્યા છે ને એમ મને એમ છે 2000 આસપાસની હશે. એમાંથી 650 આપી છે. દરેક જિલ્લામાં ખાલી જ પડ્યું છે અને મોટા ભાગને બધાને જિલ્લો આપી દેશે. પરંતુ તકલીફ એ થાય કે અમુક જિલ્લા સાવને સાવ આઉટસોર્સથી ચાલે છે એટલે એ જિલ્લામાં મૂકવાના ચાન્સીસ વધી જાય. ત્યાં જગ્યાઓ વધારે પેક થશે. જેમ કે દેવભૂમિ દ્વારકા છે, દેવભૂમિ દ્વારકામાં કોઈ કાયમી જુનિયર ક્લાર્ક છે નહીં. ત્યાર પછી કચ્છ છે. તો આવી જગ્યાએ કહેવાય કે પ્રમાણમાં સંખ્યાઓ વધારે પેક કરશે. શું કામ? કારણ અન્ય જિલ્લાઓમાં તો ક્લાર્કનું મહેકમ હજી છે, પરંતુ જે નવા જિલ્લા થયા છે ને કે એની અંદર ઘણી બધી ઘટ છે તો ત્યાં આગળ વધારે મૂકશે. અને બીજી વસ્તુ કે એવું જરૂરી નથી કે જિલ્લામાં નોકરી કરવા મળે. આની અંદર તમને ક્યાં ક્યાં મૂકી શકે તો સૌથી પહેલાં વાત કરું તો એક તો તમારી ડીઈઓ કચેરી હોય, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરની કચેરી, એની અંદર મૂકી શકે, ત્યાં આગળ મહેકમ હોય. ત્યાર પછી તો કે જિલ્લાની અંદર જે પણ મોટી સ્કૂલો હોય સરકારી, ગ્રાન્ટેડ નહીં, મોટી સ્કૂલ હોય ત્યાં આગળ ક્લાર્કનું મહેકમ હોય બરોબર છે, તો ત્યાં આગળ પણ તમને મૂકી શકે બરોબર છે. હવે જિલ્લામાં જ હોય એવું જરૂરી નથી એટલે ગ્રામ્ય વિસ્તારની મોટી શાળા હોય તો ત્યાંય તમને મૂકી શકે. એ સિવાય તો કે ગવર્મેન્ટ કોલેજ હોય ને ત્યાં પણ મૂકી શકે બરોબર છે. એટલે આ 3 જગ્યાએ મૂકી શકે. એ સિવાય તાલીમ ભવન બરોબર છે, તાલીમ ભવનમાં પણ તમને કમિશનર શાળાઓની કચેરીમાંથી જ મૂકશે. એટલે ટોટલ 4 જગ્યાએ પોસ્ટિંગ તમને મળી શકે. એટલે કહેવાય ને કે આમાંથી કોઈ પણ જગ્યાએ મળી શકે. એમાંથી જો ડીઓ કચેરીમાં મૂકે ને તો પ્રમાણમાં કામગીરી રહેશે. શાળામાં કામગીરી નથી હોતી પણ સામે કહેવાય ને કે ક્યાં મૂકે, કઈ શાળા તમારા ભાગમાં આવે એ તમારા નસીબ ઉપર જાય. ગવર્મેન્ટ કોલેજમાં મહેકમ સાવ ખાલી જ પડ્યું હોય છે એટલે ત્યાં જશો તો કામગીરી વધી જશે. અને તાલીમ ભવન એમાં માપની કામગીરી હોય છે. જો તમને પર્ટિક્યુલર ચોઈસ આપે ને તો શાળામાં જવાય, જો મહિલા હોય તો એને ડીયુ ઓફિસમાં જવાય અને તાલીમ ભવનમાં પણ તમે લઈ શકો. એટલે કમિશનર શાળાઓની કચેરી પ્રમાણમાં પ્રમોશન પણ માપે મેળે આવી જતા હોય છે. 7-8 વર્ષે પ્રમોશન જનરલી એ લોકો આપી દે છે બરોબર. ત્યાર પછી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી બરોબર, એની અંદર પણ એક જગ્યા છે એ બતાવેલી છે. ત્યાર પછી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી, આ મોટા ભાગે છે કહેવાય ને કે મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન જ્યાં થતું હશે ત્યાં આગળ હશે બરોબર. એટલે ગાંધીનગર પણ હોય અને એ સિવાય મ્યુનિસિપાલિટી લેવલે પણ આની જગ્યા હશે. ત્યાર પછી વિકાસ કમિશનરની કચેરી, પ્રમાણમાં સ્ટેટસની દ્રષ્ટિએ સારું ખાતું છે, થોડુંક કામ જાજુ રહેશે પરંતુ આની અંદર ગાંધીનગર જ મૂકશે. પોસ્ટિંગ તમારું ગાંધીનગર આવવાના ચાન્સીસ 100% જેવા
બરોબર. ત્યાર પછી ચેરિટી કમિશનરની કચેરી. પહેલું પ્રમોશન તરત આવી જશે, પ્રમાણમાં જગ્યાઓ ઘણી બધી ખાલી છે. ત્યાર પછી પ્રમોશનના ચાન્સ થોડા ઘટી જાય છે અને દરેક જિલ્લામાં આની ઓફિસ હોય છે અને આની કામગીરી કહેવાય ને તો ટ્રસ્ટ રિલેટેડ હોય. ટ્રસ્ટની બધી નોંધણીને આ બધું છે ને એ ચેરિટી કમિશનરમાં થતું હોય. એટલે માભાની દ્રષ્ટિએ ટ્રસ્ટોમાં કહેવાય ને કે સારું એવી નામના આ ખાતામાં નોકરી કરતા હોય તો તમને મળે. એટલે માભાની દ્રષ્ટિએ સારું ખાતું છે, જિલ્લો મળી શકે છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ પ્રમાણમાં માભાની દ્રષ્ટિએ સારું, પરંતુ આની અંદર પણ અગેન સમસ્યા એ છે કે તમને પોતાનો જિલ્લો આપતા નથી. આ લોકો તમને આજુબાજુના જિલ્લામાં મૂકતા હોય છે જનરલી. એમાં ખાસ કરીને પુરુષોને પોતાનો જિલ્લો આપતા નથી. એટલે આ લ્યો તો ખાસ ધ્યાન રાખજો. અને બોર્ડ છે ગુજરાત સરકારનું, નિગમમાં સૌથી નફો કરતું નિગમ હોય ને તો ગુજરાત મેરીટાઈમ બોર્ડ. બધા વિભાગના પેન્શન બંધ હતા બોર્ડ નિગમના. આ ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે ને એના કર્મચારીઓને જ્યાં સુધી ગુજરાત સરકાર આપતી ને ત્યાં સુધી આ લોકો પણ છે એ આપતા. એટલે સદ્ધર બોર્ડ છે એટલે લાભ બને ત્યાં સુધી અટકાવતા નથી. એટલે જો બોર્ડ નિગમમાં તમારે લેવું હોય ને તો સૌથી પહેલા આ લઈ શકાય. ત્યાર પછી પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી. જેલની અંદર તમને છે એ ક્લાર્ક તરીકે પસંદગી પામવી હોય તો સારું ખાતું છે. આ બીજી પીડીએફની વાત થઈ ગઈ. હવે ત્રીજાની અંદર વાત કરીએ તો એસપી કચેરી છે. બરોબર. એસપી કચેરી એટલે પ્રમાણમાં માભાની દ્રષ્ટિએ જો પોલીસ વિભાગ સાથે તમને નોકરી કરવી ગમતી હોય, અમુકનું છે ને કહેવાય ને કે જૂનું હોય કે ભાઈ ખાખી છે એ આપણી ઓળખ છે, તો એના માટે આ ખાતું સારામાં સારું. પરંતુ કામગીરી છે ને ફિલ્ડની ન આવે, આની અંદર ઓફિસ રિલેટેડ કામગીરી આવશે અને સીધા એસપીની અંડર તમે રિપોર્ટિંગ કરશો. બરોબર છે. એટલે પ્રમાણમાં પોલીસ બેડામાં તમને બધા કર્મચારીઓ ઓળખતા હોય. એટલે કહેવાય ને તમારા કામ જે બધા છે ને નીકળવાના ચાન્સીસ વધી જાય. એમ કહેવાય માપાની દ્રષ્ટિએ ખૂબ સારું. સામે કામ તમારે ફૂલ રહેશે. પ્રમોશનના ચાન્સીસ માપના, પણ જિલ્લો મળવાના ચાન્સીસ બહુ બધા. અને આની બદલી છે ને એ જિલ્લા કક્ષાએ ડાયરેક્ટ ગૃહ વિભાગથી થાય છે. બરોબર છે. એટલે એક ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી માર્ગ અને મકાન વિભાગ. માર્ગ અને મકાન વિભાગ છે એનું પણ તમને વધારે કહીને ખોટો હું મારો સમય બગાડીશ, કારણ કે માર્ગ અને મકાન વિભાગ આરએનબી બધાને ખબર જ છે પ્રમાણમાં કહેવાય ને કે સારામાં સારું ખાતું કહેવાય. બરોબર. માપની તમારી કામગીરી હોય. પરંતુ એક વસ્તુ કહીશ કે હું છે ને હવે મેકમ ફૂલ થતું જાય છે એટલે પ્રમોશનના ચાન્સીસ આની અંદર છે ને તમારે એકાદું પ્રમોશન આવશે. બીજું પ્રમોશન છે એ નાની એજ હશે તો આવશે, બાકી ચાન્સીસ બહુ ઓછા. એટલે આની અંદર ઘણા બધા છે. પંચાયતની અંદર છે, ઇજનેર કચેરીમાં મહેસાણા ઝોનમાં છે, પછી વિદ્યુતની અંદર છે. તો આ તમે એકવાર છે એ કોઈ પાસ થઈને જેને લીધેલું હોય એમને પૂછી લેજો કે આમાં શું ડિફરન્સ છે. ત્યાર પછી સ્ટાફ ટ્રેનિંગ કોલેજ. બરોબર છે. આના વિશે મને પ્રોપર આઈડિયા નથી, એટલે ખોટે ખોટું આપણે કહી અને પછી ખ્યાલ ન હોય અને કંઈક બીજું નીકળે એના કરતાં હું તમને ચોખ્ખું કહી દઉં કે એનો આઈડિયા નથી. એવી જ રીતે યોજના અમલીકરણ યુનિટ ગાંધીનગર, આનો પણ આપણને આઈડિયા નથી. પણ એક એક જગ્યા છે એટલે પ્રમાણમાં અવોઇડ કરો તો વધારે સારું. કાંઈ ન મળતું હોય બીજું તો લઈ શકાય. ત્યાર પછી અધિક્ષક ઇજનેર પાટનગર યોજના ગાંધીનગર. ત્યાર પછી ઉપવન બગીચા. આ ખાતા છે ને એની અંદર એક જ જગ્યા છે, પરંતુ કહેવાય ને કે આ જગ્યા ગાંધીનગર જ ભરશે અને તૈયારી થાય એવું ખાતું. ગાંધીનગર લેવું હોય તો લઈ શકાય. બરોબર છે. ત્યાર પછી મુખ્ય સ્થપતિ નગર નિયોજકની કચેરી. આના પણ ગાંધીનગર મળવાના પૂરા ચાન્સીસ છે. બે જગ્યા છે અને વાત એમ છે કે ગાંધીનગર મૂકશે. ત્યાર પછી માર્ગ મકાન વડોદરા સર્કલ. ત્યાર પછી સુરતનું છે અને છેલ્લે છે એ ઓકે બધી માર્ગ મકાનની જ છે. તો માર્ગ મકાનમાં એક તમે જોઈ લેજો, આ સર્કલ વાઇઝ હોય છે. બરાબર. આની અંદર રાજકોટ વર્તુળમાં કેટલી જગ્યા છે, પછી ક્યાં ક્યાં જિલ્લાનો સમાવેશ થાય છે, સુરતમાં શું શું થાય છે સમાવેશ, તો એ બધું તમે એકવાર જોઈ લેજો પછી લેજો. અને સર્કલ તમારું બદલશે નહીં. અને જો સર્કલ બદલીને તમે ગયા તો તમારી સિનિયોરિટી છે ને એ વહી જાય છે. એટલે એક વસ્તુ આમાં અને સિંચાઈમાં ધ્યાન રાખવા જેવી છે કે તમારી બદલી છે ને એ આ પ્રમાણે સર્કલ બહાર જાવ ને તો તમારી સિનિયોરિટી છે ને એ વહી જાય છે. હવે બીજી બદલીની વાત આવી છે તો સાથે કહી દઉં કે માની લો કે અત્યારે તમને તમારો પસંદગીનો જિલ્લો મળતો નથી તો નિયમ શું હોય છે. તો મેલ કેન્ડિડેટ માટે તમે 2 વર્ષની તમારી નોકરી પૂરી થાય પછી તમે અરજી કરી શકો છો બદલીની અરજી માટે. 2 વર્ષ પહેલા
સામાન્ય રીતે એ લોકો બદલી કરી આપતા નથી. અમુક ખાસ કિસ્સાઓમાં છે તમને બદલી કરી આપે, બાકી જનરલી નિયમ એવો કહે છે કે 2 વર્ષ સુધી બદલી પુરુષ ઉમેદવારની થતી નથી. અને એવી જ રીતે સ્ત્રીઓમાં 1 વર્ષનો નિયમ છે. સ્ત્રીઓ 1 વર્ષના નોકરી સમય પૂર્ણ કર્યા પછી એ બદલીની અરજી કરી શકે છે. ચલો, આ આપણે બધા ખાતાની વાત થઈ ગઈ. હવે તમારા માટે મેં કહેવાય ને કે આ બધામાંથી કોરું માખણ છે એ તૈયાર કર્યું છે એ બતાવું. ચાલો, હવે ઘણા લોકોની ડિમાન્ડ એમ હોય કે ભાઈ સાહેબ મારે ગાંધીનગર જ તૈયારી કરવી છે અને ગાંધીનગર નોકરી જોઈ છે, તો ગાંધીનગર મારે રહેવું હોય તો પરમેનન્ટ સેટલ થવા માટે કઈ કઈ એવી જગ્યાઓ છે કે ત્યાં મને ગાંધીનગર મળી શકે? તો એના માટે સૌથી પહેલાં પંચાયત સેવા પસંદગી બોર્ડ એ તમે લઈ શકો. ત્યાર પછી ઉપવન બગીચા, પણ આમાં એક જ જગ્યા છે એટલે ખાસ ધ્યાનમાં રાખવું. ત્યાર પછી ગાંધીનગર મહાનગરપાલિકા. ગાંધીનગર મહાનગરપાલિકા આપણે લિસ્ટમાં રહી ગયું હતું, પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર જે ક્લાર્કો બધા હોય એ આની અંદરથી જ ભરાશે, બરોબર? તો કાયમી ગાંધીનગર નોકરી મળશે આમાં. તો જેને ગાંધીનગર લેવું એના માટે સારી. એ સિવાય વિકાસ કમિશનરની કચેરી. તો આ 4 કચેરી છે ને એની અંદર તમને ફરજિયાત ગાંધીનગર જ મૂકશે, બરોબર છે? અને તમારું ત્યાં જ પરમેનન્ટ છે એ સેટલ થવા માટે કામનું છે. ત્યાર પછી એવી કઈ કે એમાં ગાંધીનગર અથવા તેની આસપાસના જિલ્લામાં રહેતા ઉમેદવારો માટે પહેલાં પસંદગી કરી શકાય. તો કે એના માટે છે ગાંધીનગર ન મળે, આ ઉપલી પોસ્ટ બધી પૂરી થઈ જાય તો ગાંધીનગર અપડાઉન કરવું અથવા તો એની આસપાસ કે જેમાં ગાંધીનગર મળી શકતું હોય એવા કઈ તો એના માટે છે ને મેં આ બધી છે એ અલગ કરીને રાખી છે કે આ તમે છે એ લઈ શકો છો. પરંતુ એક આ ધ્યાન રાખજો કે એમાં અભિલેખાગાર નિયામકની કચેરી છે ને મેં જાણ્યું હતું એની અંદર ગાંધીનગરમાં જગ્યા છે નહીં. આની અંદર 7 ઓફિસ છે, એમાંથી મોટા ભાગની ઓફિસો છે ને સૌરાષ્ટ્રની ઓફિસો છે. એટલે એકવાર જો 3 જ જગ્યા છે, ક્યાં ક્યાં ખાલી છે એ તપાસ કરીને લેજો. ત્યાર પછી અમદાવાદ જ નોકરી મળતી હોય એવી કઈ તો કે એના માટે સરકારી વકીલશ્રીની કચેરી છે, આ લઈ શકાય. ત્યાર પછી અમદાવાદ અથવા તો એની આજુબાજુમાં મળતી હોય એવું કયું તો કે એના માટે માર્ગ મકાનના છે એ વર્તુળો ધ્યાનમાં લઈ શકાય. એવી જ રીતે અમદાવાદ નથી લેવું, મારે રાજકોટ લેવું છે તો એમના માટે આ બધી છે એ મેં અલગ કરીને રાખી છે. ત્યાર પછી વડોદરા લેવું હોય તો વડોદરા માટે આ અલગ કરેલી છે. એટલે તમારે જે પણ કંઈ લાગુ પડતું હોય ને એ વચ્ચે તમે વિડીયો પોસ્ટ કરીને એકવાર લખી લેજો. અને હું તમને એમ કહીશ કે આ જે મેં વસ્તુ તમને કીધી ને એના ઉપરથી તમને જે યોગ્ય લાગે ને એ ખાતાની તમે એક તમારી પસંદગી પ્રમાણે, તમારી પ્રાથમિકતા પ્રમાણે તમે એક નોટ બનાવો, બરોબર? કે ભાઈ મને આટલા ખાતા આના ઉપરથી મગજમાં બેસે છે તો આની અંદર છે એ મારી પ્રાથમિકતા છે કે જો મને મળશે તો હું આ ક્રમ ઉપર છે એ લઈશ, બરોબર? તો તમે આ રીતે તમારી છે એ વ્યવસ્થિત આના ઉપરથી એક રફ નોટ બનાવો. ત્યાર પછી સુરત માટે છે, ત્યાર પછી મહેસાણા અને એની આસપાસના જિલ્લાઓ માટે. હવે એ સિવાય તમે જે જિલ્લામાં રહેતા હોય અને તેની આસપાસના જિલ્લામાં નોકરી મળવાની વધારે શક્યતા હોય તો એ હિસાબ અને તિજોરી છે. એ સિવાય પણ ઘણા બધા છે. કઈ તો કે આપણે વાત કરી હતી કમિશનર શાળાઓની કચેરી, એસપી કચેરી, આ બધાની અંદર તમને જિલ્લો મળવાના ચાન્સીસ સારા એવા છે. ત્યાર પછી તો કે ભાઈ સહકારી મંડળી, આ બધાની અંદર જિલ્લો મળી જશે તમને જો તમે આગળથી પાસ થયા હશો તો. હવે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં ફેંકી દે ને એવી કઈ પોસ્ટ તો કે ભાઈ તમને પોતાનો જિલ્લો ન આપે, એ સિવાયના જિલ્લા આપે એવી કઈ તો કે નોંધણી સર નિરીક્ષક, સેટલમેન્ટ કમિશનર, વાહન વ્યવહારની કચેરી, અને આમાં એક હજી એડ કરવાનું રહી ગયું છે જીએમબી, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, બરોબર? તો કે આ બધી એવી છે કે એની અંદર પુરુષ ઉમેદવારને તો એ છે ને પોતાનો જિલ્લો આપતા જ નથી. સ્ત્રીઓને આપવો હોય તો આપે, નોય આપે. એટલે જેને વતન પ્રાથમિકતા હોય ને એ આનામાં ચોકડી મારી દેજો, બરોબર છે? એટલે ખાસ આટલી વસ્તુ મેં તમારા માટે ફિલ્ટર કરીને રાખી હતી. હવે આ સિવાય જે કહેવાય ને કે તમારી બધાની ડિમાન્ડ જે છે એ સૌથી પહેલા મહિલાઓ માટે કયું સારું તો કે મહિલાઓ માટે કહેવાય ને તો હિસાબ અને તિજોરી નિયામકની કચેરી. સૌથી પહેલું કોઈ મને એમ કહેવાય ને સજેસ્ટ કરવું હોય ને તો હું હિસાબ અને તિજોરી નિયામકની કચેરી સજેસ્ટ કરું. શું કામ તો કે કાંઈ બીજી આની અંદર કેવું પબ્લિક ડીલિંગ કાંઈ આવે નહીં અને કાંઈ પણ જે કંઈ કામ હોય ને એ સરકારી કર્મચારીઓ જોઈએ, એટલે તમારા મારા જેવા હારે જ કામ હોય, બરોબર? આની અંદર કોઈ છે ને એ બીજો વ્યક્તિ આવીને મગજમારી કરવા આની અંદર ના હોય. એટલે પ્રમાણમાં વ્હાઇટ કોલર જોબ છે.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. ગાંધીનગર રહેવું હોય ને તો આની અંદર જવાય. બરોબર, મોટાભાગે ગાંધીનગર મૂકવાના ચાન્સીસ જાજા અને મહિલાઓ માટે પ્રમાણમાં સારી છે કે કાંઈ માથાકૂટ બીજી હોય નહીં. આની અંદર મેં કહેવાય ને કે પબ્લિક ડીલિંગ ઓછું આવે ને એવી બધી અને સ્ટેટસની દ્રષ્ટિએ સારી આવી બધી મેં ચોઈસ કરી છે. ત્યાર પછી સિંચાઈ યોજના. સિંચાઈ પ્રમાણમાં બહુ સારી અને પ્રમોશન આમાં સારું છે, ગ્રેડ પેની દ્રષ્ટિએ સારું છે, તો સિંચાઈ પણ તમે કન્સિડર કરી શકો. સૌથી પહેલાં હું સજેસ્ટ કરું હિસાબ અને તિજોરી નિયામક, ત્યાર પછી સિંચાઈ યોજના, ત્યાર પછી તો કે પશુપાલન નિયામકની કચેરી. પ્રમાણમાં ઘણી શાંતિ, તેને તૈયારી કરવી હોય જે મહિલાઓને એને આ પ્રિફર કરાય પશુપાલન નિયામકની કચેરી. તમારી આસપાસના જિલ્લામાં જગ્યા જો ખાલી હોય તો તમે આ લઈ શકો. જિલ્લો મળવાના ચાન્સીસ પૂરેપૂરા, જગ્યાઓ સારી છે. ત્યાર પછી કમિશનર શાળાઓની કચેરી. આની અંદર તમને સ્ત્રીઓ હોય તો જો આ બધી ઉપરની કંઈ ન મળતી હોય તો તમે આ લઈ શકો. પ્રમાણમાં સ્ત્રીઓ માટે સારી જોબ છે. બરોબર, હવે તૈયારી થાય તેવા સાહેબ ક્યાં ક્યાં ખાતા છે. તો જો આજે મેં ક્રમ આપ્યા ને એવું જરૂરી નથી કે તમારે આ ક્રમમાં જ માગવાનું થાય. આની અંદર મેં કેવું છે કે તમારી જે સિક્વન્સ હતી ને નોટિફિકેશન એના ઉપરથી મેં અલગ કર્યા છે. બરોબર, એટલે તમારી અનુકૂળતા પ્રમાણે તમે આમાંથી પસંદગી કરી શકો. સૌથી પહેલાં મેં લીધું છે કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી. આની અંદર કામગીરી માપની હોય એટલે તૈયારી થાય. ત્યાર પછી સરકારી લેખણ અને મુદ્રણની કચેરી, એ કહેવાય ને પ્રમાણમાં શાંતિવાળી જોબ છે, અહીંયા તૈયારી કરવાના પૂરેપૂરા ચાન્સ. એવા જ વિદ્યુત નિરીક્ષકની કચેરી છે, નાનું મહેકમ, ઓછું કામ અને શાંતિવાળું, એટલે તૈયારી કરવાના પૂરેપૂરા સ્કોપ. પશુપાલનની જેમ વાત કરી હતી એમાં પણ તૈયારી થઈ શકે. એવી જ રીતે મત્સ્ય ઉદ્યોગ, એમાં પણ સાવ કામ છે એ ઓછું હોય એટલે એમાંય થઈ શકે. માહિતી નિયામકમાં પણ છે તૈયારી થઈ શકે. ત્યાર પછી પુરાતત્વ અને સંગ્રહાલય, એ પણ છે એ સાવ નવરું ખાતું છે, એમ કે ત્યાં કામ ઓછું હોય. ત્યાર પછી ગ્રંથાલય નિયામકની કચેરી, એ પણ તમે લઈ શકો. બરોબર, ત્યાર પછી સિંચાઈ વિભાગ. સિંચાઈ વિભાગમાં માપનું કામ હોય છે પણ એના ફાયદાને એ બધું સારું છે, એટલે તૈયારી તમારે કરવી હોય તો થાય. અને કદાચ જો તૈયારીમાં પાસ ન થાવ તો પ્રમાણમાં સારું છે. ત્યાર પછી પાણી પુરવઠા. આને મેં એટલે ચાલે રાખ્યું છે કે નિગમ છે. બરોબર, કાંઈ ન તમને મળતું હોય અને જિલ્લો લેવું હોય અને તૈયારી કરવી હોય તો આ લઈ લેવાય. બરોબર, એટલે એનો ફાયદો એ છે કે તમે તૈયારી કરીને બીજામાં સારામાં લાગી જશો. હવે સ્ટેટસની દ્રષ્ટિએ સાહેબ કેવું સારું કે ગામમાં આપણા રોલા પડવા જોઈએ. તો કે ભાઈ હિસાબ અને તિજોરી નિયામકની કચેરી. જો પબ્લિકમાં જાશો ને તો એનામાં તિજોરી એટલે એને કંઈ નહીં ખબર પડે, પરંતુ સરકારી જે માણસ હશે ને એની દ્રષ્ટિએ તમારું માભાવાળી પોસ્ટ કહેવાય. એવી જ રીતે આરટીઓની આપણે એટલી વાત ન કરવાની થાય. ત્યાર પછી સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી. એવી જ રીતે નોંધણી સંનિરીક્ષકની કચેરી. આ બંને છે ને એ માભાદાર પોસ્ટ છે. ત્યાર પછી અગ્ર મુખ્ય વન સંરક્ષણની કચેરી. બરોબર, આ માભાવાળી પોસ્ટ કહી શકાય. ત્યાર પછી એસપી ઓફિસ. બરોબર, એનો અલગ ચાહક વર્ગ છે. આ વન સંરક્ષકની કચેરી, આરટીઓની, એસપી કચેરી, એનો એક અલગ ચાહક વર્ગ છે. ત્યાર પછી માર્ગ અને મકાન. એટલે આ બધા કહેવાય ને કે સ્ટેટસની દ્રષ્ટિએ ખૂબ સારા. ત્યાર પછી ગ્રેડ પે અને પ્રમોશન કેમાં સારા, તો કે ગ્રેડ પે છે ને એની વાત કરીએ. નોંધણી સંનિરીક્ષકમાં વચ્ચે 2400 નથી અને 4200 નથી, એટલે ગ્રેડ પેની દ્રષ્ટિએ બહુ સારું. આની અંદર 1900માંથી ડાયરેક્ટ છે ને તમે 4200માં જાશો. સરકારી વકીલની કચેરી, એમાં 1900માંથી ડાયરેક્ટ તમે 4200માં જાશો. અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની કચેરી, એમાં તમે 1900માંથી 2800માં જાશો, નોંધણી સંનિરીક્ષકની જેમ. બરોબર છે, અને 2800માંથી ડાયરેક્ટ પછી 4400માં જાશો. નોંધણી સંનિરીક્ષકમાં પણ આવું જ છે. એટલે પ્રમોશનની ગ્રેડ પેની દ્રષ્ટિએ આટલો ફાયદો છે. ત્યાર પછી ઇરિગેશનમાં તમે 1900થી તમે 2400, 2400થી 4200, 4200થી 4600, એની અંદર 4400 નથી આવતું. એમ સેમ ટુ સેમ કોપી એ જ વસ્તુ અન્ન નાગરિક પુરવઠામાં છે. બરોબર છે, એટલે આ ઈ ખાતાની વાત કરી કે એની અંદર ગ્રેડ પે વચ્ચે અમુક આવતા નથી, એટલે પગારની દ્રષ્ટિએ ઘણો ફાયદો થઈ શકે. હવે ઓલ ઓવર પ્રમોશનની દ્રષ્ટિએ ક્યાં સારા, તો કે એમાં એમ કહી શકાય કે જે આગલી બિન સચિવાલયની ભરતીમાં નહોતી ને એવું તમે લિસ્ટ કરો, એની અંદર પ્રમોશન આવવાના ચાન્સીસ છે ને એ વધી જાય. કારણ કે બાકી બધી કચેરીમાં તમારી આગલી બેચ છે એનો વારો પતે પછી તમારી બેચનો સ્ટાર્ટ થાય, એટલે એક ઈ તમને ફાયદો છે એ થઈ શકે છે.
લગભગ આ જે આખો મેં વિડીયો 1 કલાક આસપાસ લગભગ થવા આવ્યો છે, તો એની અંદર તમને બધા ખાતાની મેં વિશેષ બધી માહિતી મને મારી પાસે જેટલી હતી એ બધા એંગલથી મેં કવર કરવાનો ટ્રાય કરી છે, બરાબર છે. અથવા આ સિવાય પણ કાંઈ તમને જો કંઈ પણ સમસ્યા હોય તો તમે છે એ તમારું જે ખાતું માગવાનું હોય એના આગલા દિવસ સુધી, ઇવન તમે સેમ ડે સુધી પણ તમે સલાહ મારી પાસેથી લઈ શકો છો. હું મારો નંબર છે એ આની પહેલાંના વિડીયોમાં પણ આપ્યો હતો ને અત્યારે પણ હું આપી દઉં. આના ઉપર તમે મને મેસેજ પણ કરી શકો, વોટ્સએપમાં કોલે કરી શકો છો. પરંતુ કોલ કરો તો એટલું તમને હું કહીશ કે તમે મને સાંજે 6 વાગ્યા પછી કોલ કરો, બરાબર છે. શું કામ? તો કે અત્યારે મારે સ્પીપાની અંદર પૂર્વ સેવા તાલીમ ચાલે છે, એટલે 6 વાગ્યા સુધી હું લેક્ચરમાં આવું છું. એટલે કદાચ ફોન રિસીવ ન થાય તો તમને એમ ન લાગે કે ભાઈ બધાને તમે નંબર તો આપ્યો, તમે ફોન નથી ઉપાડતા. તો એના માટે થઈને હું તમને કહું કે તમારે જો ફોન ઉપર વાત કરવી હોય તો મને કોઈ વાંધો નથી, પણ 6 વાગ્યા પછી તમે કરજો, બરાબર. તો તમારે જે કાંઈ પણ સવાલ હશે એનું શક્ય એટલું હું સમાધાન કરવાની કોશિશ કરીશ. અને જો મારાથી નહીં થાય તો હું બીજા જોડે પણ ટ્રાય કરીશ કે તમારા સવાલનું યોગ્ય છે હું જવાબ તમને આપી શકું, બરાબર છે. બાકી અન્ય કંઈ પણ જો કાંઈ નવી માહિતી આવશે તો હું અપડેટ તમને વિડીયોના માધ્યમથી અથવા તો ટેલિગ્રામના માધ્યમથી કરતો રહીશ. અને બીજી એક ડિમાન્ડ હતી કે કોન્સ્ટેબલવાળા વિદ્યાર્થી મિત્રો એમ કહેતા હતા કે સાહેબ તમે જે સીસીનું કર્યું એવું કંઈક અમારા માટે કરો ને. તો કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ માટે હું એટલું કહીશ કે આમાંથી એક થોડાક ફ્રી થવા દો, એટલે હું 2 થી 3 દિવસ અથવા તો 5 દિવસ પછી હું વ્યવસ્થિત ડેટા એનાલિસિસ કરી અને પછી વિડીયો બનાવીશ. એની અંદર બધું આપણે કવર કરી લેશું. અત્યારે સંપૂર્ણ મારું ધ્યાન આપણી સીસી ગ્રુપ બીની ભરતી ઉપર છે. અને અગેન હું બધાને વિનંતી કરીશ કે જો તમે કોઈ પણ સારી જોબમાં લાગી ગયા હોય તો તમે બીજા કોઈને ચાન્સ આપજો. તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવતા અથવા તો ઓપ્ટ આઉટ કરાવજો, જેથી બીજા કોઈ જે યોગ્ય ઉમેદવાર છે એને તક મળે, બરાબર છે. આટલું કહી અને હું આશા રાખું કે તમને બધાને આ જે મારી માહિતી છે એ ઉપયોગી નીવડે. અને મારો એક તમને કહેવાય ને કે મારી એક વિનંતી છે. શું વિનંતી છે? કે તમારી જો મારા આ વિડીયો થકી કાંઈ પણ તમને નવું જાણવા મળ્યું હોય ને તો ખાલી મને તમે ડિપાર્ટમેન્ટ સિલેક્શન કરો ને પછી મને એક મેસેજ કરજો ટેલિગ્રામમાં અથવા તો વોટ્સએપમાં કે ભાઈ ના તમારી માહિતી મને ઉપયોગી થઈ, મેં આ ખાતું છે એ પસંદગી કર્યું છે અથવા તો આ ખાતામાં છે એ મેં લીધું છે. આનો એક મને થોડોક આનંદ થશે કે ભાઈ આપણે આટલી મહેનત કરી હતી તો આ મહેનત જે છે એ બીજા વિદ્યાર્થીઓના કામે લાગી. તો હું એટલી આશા રાખું કે તમે લાગી ગયા પછી છે તમે મને એકવાર રાજી થઈ અને તમે મેસેજ કરો. અને આપણે એમ કહેવાય ને કે મેસેજથી છે એ રાજીપો છે એ વ્યક્ત કરશું, બરાબર છે. વળી પાછા આપણે ક્યારેક પાછા મળશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.